છોટાઉદેપુરના ક્વાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરના મેળાની પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી, જેમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ગેરૈયાઓ સાથે પારંપરિક નૃત્ય કર્યું હતું. ગામડાઓમાંથી આદિવાસી યુવાનો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ સમગ્ર શરીર પર સફેદ ટપકા, કમરે મોટા ઘૂઘરા અને માથે મોરપીંછ ધારણ કરી પરંપરાગત લોકવાદ્યોના નાદ પર લયબદ્ધ નૃત્ય કરી સમગ્ર ગેરમેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ક્વાંટનો ગેરમેળો નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે. જે પુરુષ જ હોય છે, પરંતુ એ પણ આપણી પોતાની હોળીની માનતા પ્રમાણે એની સાથે સ્ત્રીના કપડાં પહેરીને સાથે હોય છે, એને ઘેરાણી કહેવામાં આવે છે. એટલે કે ઘેરાણી એ એક નર નારીનું એક સ્વરૂપ ધારણ કરીને એ લોકો ઘેરમાં રમવા આવતા હોય છે. ત્યારે ઘેર એ રીતે કહેતા હોય છે કે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે એ લોકો કઈ દાન આપો કે રૂપિયા પૈસો આપો એવું નથી કહેતા, પણ ઘેર આપો એવું કહેવામાં આવે છે. હોળીનું મહત્વ છે, એક પ્રાકૃતિક મહત્વ છે અને પ્રકૃતિને જે માનનારો સમાજ છે, આદિવાસી સમાજ, એ ઘરે ઘરે ફરે છે, એકબીજા ગામમાં પણ જાય છે અને ખાસ કરીને જે આગેવાનો હોય એમના ઘરે વધારે સમય રોકાય છે. હોળીના દિવસથી લઈને પાંચમ સુધી એક જે ઘેરિયા બનવા માટેની જે પ્રક્રિયા જે છે એમાં ઘણી બધી નિયમોનું પાલન કરવાનું થતું હોય છે. ભૂખ્યા રહેવાનું થતું હોય છે, ખાટલે ઊંઘવાનું પણ નહીં અને જમીન પર સૂવાનું અને 5 દિવસ સુધી નાહવાનું નહીં. આવી ઘણી બધી કઠિન જે પ્રક્રિયા જે છે એમાંથી પસાર થતા હોય છે. We learned a lot because we have Sibren with us, and Sibren is our tour leader. Yes. And he knows a lot about India and about Indian culture. So he teaches us, and we're very happy with that.